ન કેમ છે વિદ્યાર્થી મિત્રો? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન. એમાં ત્રીજો પાઠ છે ભારતનું બંધારણ. તમે અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, એમાં જુદી જુદી રમતો રમતા હશો ઘરે બેઠા, અથવા તો ક્યારેક શેરીના 2-3 મિત્રો ભેગા થઈને પણ રમત રમો. હવે જુઓ, માની લો કે તમે ક્રિકેટ રમો, ક્રિકેટની રમત અમસ્તા પણ તમે રમતા હોય છો, ત્યારે તમને ખબર છે કે એના નિયમો હોય. નિયમો વગર રમત રમી શકાય નહીં, કારણ કે કોઈ વ્યક્તિ આઉટ થાય પછી એનો દાવ પૂરો થાય અને બીજી વ્યક્તિનો દાવ શરૂ થાય. તો આ જે છે એના એક રમત માટે પણ જો નિયમ હોય તો આપણે જોઈએ કે આપણો દેશ કેવડો મોટો છે, ભારત દેશ. અને આ વિશાળ દેશમાં ઘણા બધા માણસો રહે છે, જુદા જુદા ધર્મ પાળતા, જુદી જુદી જ્ઞાતિના, જુદા જુદા રીત રિવાજો, જુદા જુદા પહેરવેશ, જુદી જુદી ભૌગોલિક સ્થિતિ, આ બધી જ વિવિધતા છતાં પણ ભારતના લોકો એક સાથે રહે છે અને બધાને કાર્ય વ્યવસ્થિત ચાલે છે. તો આ કઈ રીતે થાય? તો એના માટે આપણા દેશનું બંધારણ છે. તો હવે આપણને પ્રશ્ન એ થાય કે તો આ બંધારણ એટલે શું? તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા જે નિયમો હોય, લેખિત હોય તો પણ અને અલેખિત હોય તો પણ, તો લેખિત અથવા અલેખિત જે વિદેશ ચલાવવા માટેના નિયમો હોય, એ નિયમોને દેશનું બંધારણ કહેવાય. હવે આપણા દેશનું પણ બંધારણ છે, પણ આમાં એક પ્રશ્ન આપણને એ થાય કે લેખિત અથવા અલેખિત. અલેખિત એટલે લખેલું નથી એવું, તો લખેલું નથી એવા નિયમો છે એ કેવી રીતે થઈ શકે? તો જુઓ, પહેલાં રાજાશાહી હતી. રાજાશાહી હતી ત્યારે રાજા જે કહે એ જ નિયમ, એટલે એ પ્રમાણે રાજ્ય ચાલતું હતું. એટલા માટે એ સમયેના બંધારણ, એ સમયે બંધારણ તો હતું જ, પણ એ લેખિત સ્વરૂપમાં નહોતું. અત્યારે આપણે જે કાંઈ પણ બંધારણ જોઈએ છીએ એ આપણું લેખિત બંધારણ છે. હવે આપણને એમ થાય કે બંધારણની અંદર શું હોય? તો બંધારણની અંદર દરેક વ્યક્તિના કાર્ય, ફરજો, એ પ્રમાણે એને જે જે કાર્યો કરવાના હોય એ બધું જ હોય છે. અને જો એ પ્રમાણે એ કાર્ય ન કરે તો એને શું શું સજા થઈ શકે એ પણ હોય. કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરે તો એના માટે એને શું સજા કરવી, એ બધું જ આ બંધારણની અંદર લખેલું હોય છે. ભારતનું બંધારણ છે એ કઈ રીતે બન્યું એ આપણને પ્રશ્ન થાય. અને બીજું, આપણા દેશનું બંધારણ છે એ ખૂબ જ અગત્યનું છે આપણા દેશ માટે, કારણ કે આપણા દેશના રહેતા તમામ નાગરિકોએ બંધારણનું પાલન કરવું પડે. પછી એ રાષ્ટ્રપતિ હોય તોય ભલે અને નાનામાં નાનો વ્યક્તિ હોય તોય ભલે, દરેક વ્યક્તિને બંધારણ મુજબ આપણે રહેવું પડે છે. આપણા બંધારણ બહુ જ ઉચ્ચ મૂલ્યો સાથે ઘડાયેલું છે. ઉચ્ચ મૂલ્યો એટલે કે દરેક લોકોને સમાન અધિકારો મળે એવા મૂલ્યો સાથે ઘડાયું છે. આપણા બંધારણના મહત્ત્વના પાસાઓ છે, એમાં લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રીય અખંડિતતા, આ બધાનો સમાવેશ થાય છે. એ બધાનો સમાવેશ કરી અને આપણું બંધારણ આપણે બનાવેલું છે. હવે આપણને પહેલો પ્રશ્ન એ થાય કે આપણું બંધારણ બનાવ્યું કોણે અને ક્યારથી અમલમાં આવ્યું? તો જુઓ, આપણને ખબર છે કે 1948માં આપણને આઝાદી મળી. એ પહેલાં અંગ્રેજોનું શાસન હતું. જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આપણે બંધારણ હતું નહીં. આપણે અંગ્રેજોના બંધારણ પ્રમાણે ચાલતા હતા. પછી જ્યારે ભારત દેશને આઝાદી મળવાની એ ચળવળ ચાલતી હતી આઝાદી મેળવવા માટેની, ત્યારે એ જ સમયે
ભારતને આઝાદ કરવાની પ્રવૃત્તિમાં પહેલો જ પ્રશ્ન એ આવ્યો કે જો ભારતને આઝાદી જોઈતી હોય તો પહેલાં એની પાસે બંધારણ હોવું જોઈએ. એટલા માટે આપણા દેશમાં બંધારણ બનાવવાની શરૂઆત આપણને આઝાદી મળી એ પહેલાંથી થઈ ગઈ છે. આપણે બંધારણ સભાની રચના આપણને આઝાદી મળી એ પહેલાં એટલે કે 9 ડિસેમ્બર અને 1946ના દિવસે કરી હતી. આપણી બંધારણ સભાની અંદર દરેક લોકોની વાતને સમજી શકાય, દરેક વિસ્તારના લોકોની વાત પોતે રજૂ કરી શકે એ માટે દરેક જ્ઞાતિના, દરેક વિસ્તારના આગેવાનોનો બંધારણ સભામાં સમાવેશ કરેલો અને લગભગ 300 વ્યક્તિ જેટલી વ્યક્તિઓ આશરે એ બંધારણ સભામાં હતી. બંધારણ સભામાં દરેક આગેવાન વ્યક્તિઓની સાથે સાથે દેશના રાજનેતાઓ, એ ઉપરાંત જે લોકોએ બીજા દેશોના બંધારણનો અભ્યાસ કરેલો હોય અને એવા બંધારણના અભ્યાસી લોકો, એમનો પણ સમાવેશ કરવામાં આવેલો. અને આ જે લગભગ 300 વ્યક્તિઓની જે બંધારણ સભા હતી એમને આપણું બંધારણ તૈયાર કરવા માટે કહેવામાં આવેલું. અને એમણે 9 ડિસેમ્બર 1946થી આપણા બંધારણની શરૂઆત કરી. જો આપણા બંધારણની સભાની અંદર ઘણા બધા વ્યક્તિઓ હતા, જેમાંથી ઘણાના નીચે ફોટા પણ આપેલા છે, જેમ કે જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ, આ બધા નેતાઓ હતા. એમનું માર્ગદર્શન આપણને મળ્યું બંધારણ સભામાં. તો એ સિવાય ફ્રેન્ક એન્થોની તેમજ HP મોદીએ પણ પ્રતિનિધિત્વ કરેલું. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર અને KM મુનશી એટલે કે કનૈયાલાલ મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો એટલે કે બંધારણના જાણકાર માણસો પણ આ સભાના સભ્યો હતા. તો પછી સ્ત્રીઓ પણ પોતાની વાત રજૂ કરી શકે એના માટે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવા મહિલા સભ્યો પણ હતા. આ તો મુખ્ય વ્યક્તિઓના નામ અહીંયા રજૂ કરેલા છે. આ સિવાય બીજા આશરે 300 જેટલા વ્યક્તિઓ હતા. આ બંધારણ સમિતિએ બંધારણની સભાની રચના થઈ પછી 166 બેઠકો બોલાવેલી અને 2 વર્ષ 11 માસ અને 18 દિવસ સુધી બંધારણ બનાવવાની કવાયત કરેલી અને 26મી નવેમ્બર 1949ના દિવસે આ બંધારણ સભાએ બંધારણ બનાવી અને એને સંમતિ આપી હતી. હવે આપણને એમ થાય કે આટલો બધો સમય શા માટે લાગ્યો? તો તમને કહું કે જ્યારે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ આ દેશનો વહીવટ કેવી રીતે ચાલશે, આ દેશનું ધ્યાન કોણ રાખશે, એને પગાર કોણ ચૂકવશે, કેવી રીતે મળશે, અહીંની પ્રજાને શું શું હક મળશે, નેતાઓને શું હક મળશે, એમની ફરજો શું, નાગરિક તરીકે દરેક વ્યક્તિએ કઈ કઈ ફરજો અદા કરવી પડશે, આ બધી જ વસ્તુઓ છે એનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તો પછી આની અંદર બધી જ વસ્તુઓ લખવી પડે અને ક્યારેક એવું પણ થાય કે 2 વ્યક્તિ વચ્ચે મનભેદ થાય ત્યારે એક આના અધ્યક્ષ તરીકે કામગીરી કરતા હોવા જોઈએ, બરાબર, જે દરેક વ્યક્તિને વારાફરતી બોલવાનો સમય આપે, જેના માટે થઈ અને લડાઈ ઝઘડો બંધારણ સભામાં ન થાય. એટલા માટે જ્યારે બંધારણ સભા બની ત્યારે એના અધ્યક્ષ તરીકે એટલે કે પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના પ્રમુખ હતા. તો આપણને એમ થાય છે કે આમાં BR આંબેડકરનું પણ નામ આવે છે ક્યાંક? તો હા, આવે. એ બંધારણ સભાના અધ્યક્ષ નહોતા, પરંતુ એ બંધારણ સભાની જે જુદી જુદી સમિતિઓ હોય એમાંની એક અગત્યની સમિતિ એટલે ખરડા સમિતિ. ખરડા સમિતિ એટલે કે જે કાંઈ બંધારણ નક્કી થાય એ બંધારણ લખવું પડે
એ લખવાનું જે કામ એને ખરડા સમિતિ કહેવાય. અને ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે BR આંબેડકર એમની નિમણૂક થઈ હતી. કારણ કે આ બધી જ વસ્તુઓ જે સભામાં બોલાય, જે નક્કી થાય, એને વ્યવસ્થિત લખાણ કરવું એ પણ એક અગત્યનું છે. હવે આપણે અહીંયા આગળ જોઈ ગયા કે આપણા બંધારણ સભાની શરૂઆત 9 ડિસેમ્બર 1946 એટલે કે આઝાદી પહેલાં થઈ ગઈ હતી અને બંધારણ 2 વર્ષ 11 માસ અને 18 દિવસે એટલે કે લગભગ 3 વર્ષે આપણું આખું બંધારણ પૂર્ણ થયેલું. અને 26 નવેમ્બર 1949ના દિવસે, ક્યારે, ફરીથી બોલું, 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી. પરંતુ આપણે એક રાષ્ટ્રીય તહેવાર ઉજવીએ છીએ, બે રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. કયા કયા? 15મી ઓગસ્ટ અને બીજો 26મી જાન્યુઆરી. 15મી ઓગસ્ટ શા માટે? તો કે આપણને સ્વતંત્રતા મળી હતી, એ આપણો સ્વતંત્રતા દિવસ છે. અને 26મી જાન્યુઆરી તો કે 26મી જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રજાસત્તાક દિવસ અથવા ગણતંત્ર દિવસ શા માટે? તો કે આ દિવસથી બંધારણનો ભારત દેશમાં અમલ કરવાનો શરૂ થયો. તો હવે અહીંયા પ્રશ્ન એક આવ્યો કે બંધારણ આપણું બની ગયું 26 નવેમ્બર 1949ના દિવસે, અને બંધારણનો અમલ ક્યારથી થયો? 26મી જાન્યુઆરી 1950ના દિવસે. તો પૂરા 2 મહિના, 26 નવેમ્બર પછી 26 ડિસેમ્બર અને ડિસેમ્બર પછી આવે જાન્યુઆરી, 26મી જાન્યુઆરી. આ પૂરા 2 મહિનાનો વચ્ચે સમયગાળો શા માટે રાખ્યો? કેમ 26મી નવેમ્બરે બંધારણ પૂરું થયું, પછી 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરથી બંધારણનો અમલ શરૂ ન થયો અને 26મી જાન્યુઆરી સુધી રાહ જોઈ? તો એનું પણ એક કારણ છે. એ કારણ આપણી આઝાદી પહેલાંનું છે. શું કારણ છે ખબર છે? તો જુઓ, ન ખબર હોય તો સાંભળો. આપણને જ્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી ને, ત્યારે દરેક વ્યક્તિઓ અથવા તો જે તે વિસ્તારના લોકો જે સ્વતંત્રતા માટે ચળવળ ચલાવતા હતા ને, એ પોતપોતાના વિસ્તાર માટે ચળવળ ચલાવતા હતા. માની લો કે અમદાવાદના લોકો ચળવળ ચલાવતા હોય સ્વાતંત્રતાની, તો એ પોતાની આજુબાજુનો વિસ્તાર સ્વતંત્ર થાય એના માટે ચળવળ ચલાવતા હતા. મુંબઈના લોકો ચળવળ ચલાવતા હોય તો એ પોતાની આજુબાજુનો વિસ્તારના લોકો ચળવળ ચલાવતા હોય એના માટે ચળવળ ચલાવતા હતા. પરંતુ 26મી જાન્યુઆરી 1929ના દિવસે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસ, એની એક સભા ભરાણી હતી જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને લાહોરની અંદર, જે લાહોર અત્યારે પાકિસ્તાનની અંદર છે. અને એ મિટિંગની અંદર એક ઐતિહાસિક અને ખૂબ જ મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો. શું ઠરાવ કરવામાં આવ્યો? કે હવેથી હિન્દી રાષ્ટ્રીય મહાસભા જે આઝાદીની ચળવળ ચલાવે છે એ જે તે વિસ્તાર માટે નથી ચલાવતી, તો હવે પૂરા હિન્દુસ્તાન માટે આ ચળવળ ચલાવે છે. એટલે કે આખો દેશ, અમારો આખો દેશ છે ભારત, અમારું જે હિન્દુસ્તાન છે એ આખો દેશ છોડીને અંગ્રેજો જાય એના માટેની ચળવળની શરૂઆત 26મી જાન્યુઆરી અને 1929ના દિવસથી થઈ હતી. એટલા માટે એ દિવસની યાદગીરી રૂપે આપણે આપણા બંધારણનો અમલ પણ 26મી જાન્યુઆરી અને 1950ના દિવસે કરેલો. અને 26મી જાન્યુઆરી 1950ના દિવસથી આપણા દેશમાં આપણું બંધારણ અમલમાં આવ્યું, એટલે આપણે પૂર્ણપણે સ્વરાજ્ય મળ્યું આપણને, અને આપણા દેશમાં આપણા કાયદાઓનો અમલ શરૂ થયો. કારણ કે ત્યાં સુધી આપણે બ્રિટિશ કાયદાઓ પ્રમાણે ચાલતા હતા. અને 26મી જાન્યુઆરી 1950ના દિવસથી ભારતની અંદર ભારતના લોકોએ બનાવેલા કાયદાઓનો અમલ થયો. આપણું બનાવેલું બંધારણ છે અમલમાં આવ્યું. એટલા માટે 26મી જાન્યુઆરી એને આપણે પ્રજાસત્તાક દિવસ અથવા તો ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ.
હવે આપણને એમ થાય કે બંધારણની આટલી બધી શું જરૂર? તો બંધારણની જરૂર છે, કારણ કે બંધારણ વિના તો કોઈ પણ દેશની કલ્પના જ ન થઈ શકે, કોઈ પણ દેશનું શાસન જ ન ચાલી શકે. કારણ કે જો બંધારણ ન હોય તો કોને શું ગુનો કરવો એ કાંઈ નક્કી જ ન હોય. તો પછી દરેક લોકો કોઈને મારીને પૈસા લઈ લે, કોઈ નોકરી ધંધો ન કરે, નોકરી ધંધો કરે તો પૂરતું વેતન ન મળે. આ બધી જ બાબતોનો ઉલ્લેખ બંધારણની અંદર હોય છે. એટલા માટે કોઈ પણ દેશનું સુશાસન એટલે કે સારું શાસન ચલાવવા માટે બંધારણ જરૂરી છે. હવે આપણે શરૂઆતમાં એક વાત કરેલી કે ભારતના બંધારણની ઘણી બધી વિશેષતા છે કે લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક. તો આ બધું શું? લોકશાહી શાસન પદ્ધતિ એટલે શું? તો લોકશાહી શાસન પદ્ધતિ એ આપણા બંધારણની મુખ્ય વિશેષતા છે. કેમ? તો કે ભારત દેશમાં સર્વોચ્ચ વ્યક્તિ કોણ? જેમ રાજાશાહીમાં આપણે કહી શકીએ કે રાજા છે એ સર્વોચ્ચ, બરાબર? તો આપણી લોકશાહીમાં સર્વોચ્ચ વ્યક્તિ કોણ? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણને બે વ્યક્તિ દેખાય છે, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ. સામાન્ય રીતે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ વડાપ્રધાનના સંદેશો સાંભળતા હોઈએ છીએ, એટલે આપણને એમ લાગે કે વડાપ્રધાન એ આપણા દેશની ટોચની વ્યક્તિ છે. પણ એવું નથી. આપણા દેશની ટોચની વ્યક્તિ કોણ છે? રાષ્ટ્રપતિ, બરાબર? એટલે એ આપણા દેશની મુખ્ય વ્યક્તિ છે. તો એને શું શું સત્તા મળે? વડાપ્રધાનને શું શું સત્તા મળે? તો જુઓ, એક વખત રાષ્ટ્રપતિ બની ગયા કે એક વખત વડાપ્રધાન બની ગયા પછી આજીવન રહે? ના, એવું નથી. અને એટલા માટે જ આપણી લોકશાહી શાસન પદ્ધતિ કહેવાય છે. આપણે ત્યાં એવી પદ્ધતિ છે કે અને વડાપ્રધાન બને કોણ? તો જુઓ, તમે બધાને ખબર હશે કે આપણે ત્યાં ચૂંટણી થાય છે અને જુદા જુદા પક્ષના કોંગ્રેસ ને ભાજપ ને સમાજવાદી પાર્ટી એવા ઘણા બધા પક્ષો હોય છે કે જે લોકો પોતપોતાના ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રાખે છે. અને ઘણી વખત કોઈ વ્યક્તિ કોઈ પક્ષમાં ન જોડાયું હોય તો અપક્ષ એટલે કે સ્વતંત્ર રીતે પણ ચૂંટણી લડી શકે છે. આવી રીતે બધા ચૂંટણી લડે અને જે ચૂંટણી જીતે એ આખા દેશનો વહીવટ કરી શકે છે. હવે આખા દેશની ચૂંટણી કઈ રીતે થાય છે એના વિશે સહેજ સમજીએ. તો જ્યારે આપણા દેશમાં આમ જુઓ ને તો મુખ્ય 3 ચૂંટણી થાય છે. તમે જુઓ ને તો 5 વર્ષની અંદર, કારણ કે આપણા દેશમાં ચૂંટણીની મુદ્દત 5 વર્ષની હોય છે. કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં જીતે એટલે 5 વર્ષ સુધી તે હોદ્દા પર રહે છે. 5 વર્ષે એને ફરીથી ચૂંટણી લડવી પડે છે. તો 5 વર્ષે ચૂંટણી આપણે એક જ નથી આવતી. 5 વર્ષની અંદર 3 ચૂંટણીઓ સામાન્ય રીતે આવે છે. એક વડાપ્રધાન પદના ઉમેદવારની ચૂંટણી, જેને આપણે લોકસભાની ચૂંટણી કહી છે. બીજી આવે મુખ્યમંત્રી માટેની ચૂંટણી, જેને આપણે વિધાનસભાની ચૂંટણી કહીએ છીએ. અને ત્રીજું આવે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા ગ્રામ પંચાયતની ચૂંટણી. બરાબર? આ 3 પ્રકારની ચૂંટણી આપણે ત્યાં યોજાય છે. એમાં જે અત્યારે આપણે વાત કરીએ છીએ એ લોકસભાની ચૂંટણીની વાત કરીએ છીએ. હવે જો આપણો ભારત દેશ તમને ખબર છે ખૂબ વિશાળ છે. ભારત દેશના સર્વોચ્ચ વ્યક્તિ વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ કહી શકાય. રાષ્ટ્રપતિ તો વડાપ્રધાનના કાર્ય ઉપર દેખરેખ રાખે છે. એને સામાન્યતઃ વહીવટ કરવાનો હોતો નથી. વહીવટ કરવાની સત્તા વડાપ્રધાનને હોય છે. તો હવે એક વડાપ્રધાન આપણા આટલો વિશાળ દેશ એનું ધ્યાન કઈ રીતે રાખી શકે? માની લો કે આપણે આમ ઉત્તરમાં જોઈએ તો કાશ્મીર છે અને પશ્ચિમમાં દક્ષિણમાં જોઈએ તો નીચે કેરળ છે. તો કાશ્મીરથી તો કેરળ સુધી તમે ટ્રેનમાં આવો તો 3 દિવસે તમે કાશ્મીરથી કેરળ પહોંચો. એટલો વિશાળ વિસ્તાર ભારત દેશનો છે. તો પછી આટલા વિશાળ દેશનો ધ્યાન કોઈ એક વ્યક્તિ રાખી શકે નહીં.
એના માટે થઈ અને ભારત દેશના તમામ લોકોની સમસ્યાઓ વડાપ્રધાન સુધી પહોંચી શકે અથવા તો એ લોકો કહી શકે કે અમને આ સમસ્યા છે, એના માટે થઈને આપણે એક વિશિષ્ટ વ્યવસ્થા ગોઠવી છે. આપણે આખા દેશને 543 વિભાગમાં વહેંચી દીધો અને એને કહેવાય એક લોકસભાનો મત વિસ્તાર. એ 543 વિસ્તારમાં એ વિસ્તારના લોકો ત્યાં ઊભા રહે ચૂંટણીમાં અને ત્યાંથી જીતીને જે વ્યક્તિને વધારે મત મળે, માની લો 5 વ્યક્તિ ઊભા હોય, 25 વ્યક્તિ ઊભા હોય, એમાંથી જેને વધારે મત મળે એ વ્યક્તિ જે 543 વ્યક્તિઓ ચૂંટાઈને આવેલા હોય એમની એક સભા ભરાય છે જેને કહેવાય છે લોકસભા. એ લોકસભામાં એને બેસવાનો અધિકાર મળે છે. એમ આખા ભારત દેશમાંથી 543 જણા ચૂંટાઈને એ લોકસભામાં આવે છે અને એ 543 લોકો જે ચૂંટાઈને આવેલા હોય છે એ 543 લોકો નક્કી કરે છે કે આમાંથી વડાપ્રધાન કોણ બને અને 543 વ્યક્તિઓ વડાપ્રધાન પદ માટે ચૂંટણી કરે છે. એટલે સામાન્ય રીતે સીધી ચૂંટણી વડાપ્રધાનની આપણે થતી નથી, પણ આપણે ચૂંટીને જે માણસોને મોકલેલા હોય છે એના દ્વારા વડાપ્રધાન નક્કી થાય છે અને એ આખા દેશનું આવી રીતે કાર્ય કરે છે. અને આ પણ વડાપ્રધાન થઈ ગયા પછી એની મુદ્દત વધીને 5 વર્ષની હોય છે. 5 વર્ષ પૂર્ણ થાય એટલે 543 સભ્યો છે એમની મુદત પૂરી થાય છે અને ફરીથી ચૂંટણી થાય છે અને એ ચૂંટણીમાં જે જીતે એ ફરીથી પાછા સભ્ય બને છે. એટલે કે આપણે ત્યાં કોઈ પણ હોદ્દો કાયમી ધોરણે નથી. જે ઉચ્ચ હોદ્દાઓ છે એ કાયમી ધોરણે નથી, એની ચૂંટણી થાય છે. એટલા માટે આપણે અહીંયા ચૂંટણીમાં કોણ જીતે છે તો લોકો એટલે પ્રજા, આપણે બધા લોકો જેને મત આપે છે એ લોકો ચૂંટાય છે અને એ લોકો ભારત દેશનો વહીવટ કરે છે. એટલા માટે કોને વહીવટ સોંપવો એની સત્તા કોની પાસે છે? નાગરિકો, લોકો પાસે, પ્રજા પાસે. અને આ ચૂંટણીની અંદર કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સ્ત્રી, પુરુષ, ગરીબ, તવંગર કોઈ પણ ભેદભાવ વગર દરેક વ્યક્તિ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે અને જેને પ્રજા એટલે કે લોકો વધારે મત આપે એ ચૂંટાઈને જવાના છે. એટલે આમાં આખરી સત્તા લોકો પાસે છે. એટલા માટે આપણી જે શાસન પદ્ધતિ છે એ લોકો દ્વારા રચાયેલી છે. એટલા માટે એને લોકશાહી શાસન પદ્ધતિ કહેવાય છે. બીજું જેવું છે ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા એટલે શું? તો ધર્મનિરપેક્ષતા એટલે દરેક લોકોને પોતાનો ધર્મ પાળવા માટેની છૂટ, સ્વતંત્રતા. બધાને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા હોય એને બિન સાંપ્રદાયિકતા પણ કહેવાય. એટલે કે ધર્મનિરપેક્ષતા કે બિન સાંપ્રદાયિકતા બંને એક જ શબ્દ છે, સમાનાર્થી. ભારત દેશમાં કોઈ પણ નાગરિકોને ધર્મના હિસાબે વધારે અધિકાર નથી મળતા અથવા તો ધર્મના હિસાબે ઓછા અધિકાર નથી મળતા અથવા તો ધર્મના હિસાબે કોઈની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી શકાતો નથી. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. એની ઉપર કોઈ પણ બળજબરી કરી શકતું નથી. એટલા માટે આપણો દેશ છે એ બિન સાંપ્રદાયિક અથવા તો ધર્મનિરપેક્ષ છે. એટલા માટે જ જુઓ ને ભારત દેશમાં જુદા જુદા ધર્મો પાળતી કેટલી બધી પ્રજાઓ વસે છે. આપણે જોઈએ છીએ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પછી શીખ, આમ અનેક ધર્મો પાળતી પ્રજાઓ વસે છે. એટલે દરેક લોકોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. પછીનો શબ્દ છે પ્રજાસત્તાક. આનો મોટા ભાગની સમજ આપણે લોકશાહી શાસન પદ્ધતિમાં શીખી ગયા.
પ્રજા એટલે લોકો, સત્તાક એટલે સત્તા. આપણે આગળ જોઈ ગયા તેમ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ મહત્વના હોદ્દા માટે એ કાયમી નથી. વડાપ્રધાન કે દેશના મંત્રી તરીકેના જે હોદ્દાઓ છે એના માટે 5 વર્ષે ચૂંટણી થાય છે. એટલા માટે એ જે હોદ્દાઓ છે એ હોદ્દાઓ ઉપર એ કાયમી નથી. ત્યાં પ્રજા જેને ચૂંટીને મોકલે છે એ જાય છે. એટલે કે છેવટની સત્તા પ્રજાના હાથમાં છે. એટલા માટે આપણો દેશ છે એ પ્રજાસત્તાક કહેવાય છે. હવે તમે ઘણી વખત વાંચ્યું હશે કે ભારત એક સંઘ રાજ્ય છે. હવે આપણને એમ થાય કે ભારત દેશ છે તો અહીંયા સંઘ રાજ્ય કેમ કહ્યું છે? તો જુઓ, ભારત છે ને, ભારત દેશ એનો કોઈ પણ એક વ્યક્તિ વહીવટ કરી શકે નહીં, કારણ કે વિશાળ દેશ છે, દરેક જગ્યાએ ધ્યાન રાખી શકે નહીં. એના માટે છે ભારત દેશમાં જુદા જુદા રાજ્યોની રચના કરવામાં આવી છે. જુદા જુદા રાજ્યોની રચના એટલે શું? તો તમે જુઓ, આપણો ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, રાજસ્થાન, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, આવા 29 રાજ્યો છે. આ 29 રાજ્યો એ ભારતનો જ એક ભાગ છે, એ જુદા નથી. પરંતુ આ 29 રાજ્યો છે એ 29 રાજ્યોમાં એક મુખ્ય વ્યક્તિ હોય છે જેને મુખ્યમંત્રી કહેવાય. એ મુખ્યમંત્રી છે એ પોતાના પ્રદેશનું ધ્યાન રાખે છે અને ત્યાં પોતાના જે મુખ્યમંત્રી છે, માની લો કે ગુજરાતના મુખ્યમંત્રી હોય, અત્યારે કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી? વિજયભાઈ રૂપાણી. હા, સાચું છે. તો વિજયભાઈ રૂપાણી છે એ ગુજરાત રાજ્યનું ધ્યાન રાખે છે. એવી જ રીતે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અત્યારે મુખ્યમંત્રી છે તો એ મુખ્યમંત્રી મહારાષ્ટ્રનું ધ્યાન રાખે છે. આવી રીતે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યનું ધ્યાન રાખે છે. તો પછી આપણને એમ થાય કે કેન્દ્રની શું જરૂર પડે? તો જુઓ, આ જે મુખ્યમંત્રીઓ છે એ પોતાની વિધાનસભાની અંદર નવા કાયદાઓ બનાવી શકે છે અને એ પોતાના રાજ્યની પ્રજાને જરૂરી એવા કાયદાઓ બનાવે છે. હવે ભારત વિશાળ દેશ છે. આવા વિશાળ દેશમાં આ જુદા જુદા રાજ્યો છે, એ 2 રાજ્યોને પરસ્પર સંઘર્ષ થાય તો એની જવાબદારી, 2 રાજ્યોને પરસ્પર સંઘર્ષ ન થાય એની જવાબદારી કેન્દ્ર સરકાર એટલે કે વડાપ્રધાનની રહે છે. એ દરેક લોકો વચ્ચે સુમેળ જળવાય એનું ધ્યાન રાખે છે. અને એ સિવાય કેન્દ્ર સરકાર બીજું પણ અગત્યનું કાર્ય કરે છે કે ભારત દેશના તમામ રાજ્યોનો વિકાસ સારો થાય, દરેક નાગરિકોને સારું જીવન જીવી શકે એ માટેનું ધ્યાન પણ રાખે છે. આપણું ધ્યાન રાખવા માટે સામાન્ય રીતે 3 બાબતો નક્કી છે: એક ધારાસભા, એક કારોબારી અને એક ન્યાયતંત્ર. હવે જુઓ, ધારાસભા એટલે શું? તો કે ધારા એટલે કાયદો. જે કાયદો બનાવતી સભા એને ધારાસભા કહેવાય. તો ધારાસભા છે એ બંને જગ્યાએ હોય, રાજ્યમાં પણ હોય અને કેન્દ્રમાં પણ હોય. બરાબર? જેમ મંત્રીમંડળ તો એ 2 જગ્યાએ હોય, મુખ્યમંત્રીને મંત્રીમંડળ હોય અને વડાપ્રધાનને પણ મંત્રીમંડળ હોય. તો પછી એનું કાર્ય શું? તો જે રાજ્યનું મંત્રીમંડળ છે એ જે કાયદાઓ બનાવે એ કાયદાનો અમલ જે તે રાજ્યમાં થાય છે, બીજા રાજ્યમાં એનો અમલ કરવાનો હોતો નથી. જ્યારે કેન્દ્ર એટલે કે વડાપ્રધાન દ્વારા જે કાયદાઓ બને એ કાયદાઓનો અમલ આખા દેશમાં લાગુ પડે છે. બરાબર? અને એવી જ રીતે ન્યાયતંત્ર, જો ધારાસભાનું કામ કાયદાઓ બનાવવાનું,
કારોબારી અથવા તો મંત્રીમંડળનું કાર્ય એ કાયદાઓનો અમલ કરવાનું, અને ન્યાયતંત્રનું કાર્ય એ કાયદા પ્રમાણે જે કોઈ પણ વ્યક્તિ ન વર્તે તો એને સજા કરવાનું કામ ન્યાયતંત્ર કરે છે. એટલે આપણા પ્રજાસત્તાક રાજ્યમાં અથવા તો લોકશાહી શાસન પદ્ધતિમાં આ 3 મહત્વના પક્ષકારો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના કાયદાઓ, જે દેશના કાયદાઓ બને એ આખા દેશમાં લાગુ પડે છે, અને રાજ્યમાં જે કાયદાઓ બને છે એ જે તે રાજ્યમાં લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણા આખા દેશનું વહીવટી તંત્ર કઈ રીતે ચાલે છે એના વિશે તમે આ પાઠમાં સમજ મેળવી. એટલે ભારત આવી રીતે જુદા જુદા રાજ્યોનું બનેલું છે. સંઘ એટલે સમૂહ, આવા જુદા જુદા રાજ્યોનો આપણી પાસે સમૂહ છે, એટલા માટે ભારતને સંઘ રાજ્ય પણ કહે છે. આપણા બંધારણમાં એક ખૂબ જ અગત્યનો મૂળભૂત અધિકારો આપેલા છે. મૂળભૂત અધિકારો એટલે દરેક વ્યક્તિના સામાન્ય અધિકારો. આ સામાન્ય અધિકારો દરેક નાગરિકોને મળી રહે એનું ધ્યાન રાખવાનું કાર્ય જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે. દરેકના મૂળભૂત કાયદાઓનો ભંગ થાય એવું કોઈ પણ કાયદો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર બનાવી શકતી નથી, અને જો બનાવે અને એને ન્યાયતંત્રની અંદર પડકારવામાં આવે તો એ કાયદો રદ કરી શકાય છે. એટલે આવી રીતે આપણને અમુક મૂળભૂત અધિકારો પણ આપેલા છે અને આપણી ફરજો પણ છે. એ બધા વિશે આપણે આગળના પાઠમાં ક્યારેક શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સામાજિક વિજ્ઞાનના પાઠમાં બંધારણ, ભારતના બંધારણ અને એના અમુક મહત્ત્વના શબ્દો વિશે આપણે જાણકારી મેળવી. હવે આ પાઠના પ્રશ્ન જવાબ તમે સમજવાનો પ્રયત્ન કરશો એવી હું આશા રાખું છું. લગભગ બધા જ પ્રશ્નો આપને આવડે એવા જ છે. ફરીથી એકવાર પાઠ વાંચી અને તમે પ્રશ્ન જવાબ વાંચશો તો લગભગ તમામ પ્રશ્નોના જવાબ તમે આપી શકશો.